નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। અત્યાર સુધી આપણે કન્ટેન્ટને લગતા એટલે કે ઓનલી ગણિતના વિડીયો મૂકતા હતા, પણ હવેથી આપણે સરકારી પરીક્ષા ટેટ ટાટને લગતા પ્રશ્નો પણ મૂકીશું વિડીયો। બરોબર મિત્રો, તો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેવા વિનંતી। ટેટમાં પૂછાતા જેવી કે તમને સ્ક્રીન પર દેખાય છે પ્રજ્ઞા અભિગમ, એસસી પત્રકો, એનઈપી, અપાર આઈડી, બરોબર, આખા નામ, પૂરેપૂરા નામ પરીક્ષામાં પૂછાય છે, કયા પ્રકાશનો શિક્ષણને લગતા છે, એટલે શિક્ષણ લગતી તમામ વસ્તુઓ જે તમારી પરીક્ષા ટેટ ટાટ તથા ટાટ એસ અને ટાટ એચએસમાં પૂછાતા લગતા પ્રશ્નો પણ તમને મૂકીશું। આ ઉપરાંત અત્યાર સુધી ટેટમાં કેવા પ્રશ્નો પૂછાયા છે, કેવા પૂછાઈ શકે છે, ડિટેલમાં આ બધા પ્રશ્નોની આપણે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે ટેટ ટાટની તૈયારી પૂરજોશમાં કરી શકો। આ સાથે સાથે જ્યારે મિત્રો તમે વિડીયો જોતા હોય ત્યારે નોટ બનાવવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રજ્ઞા અભિગમ। તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રજ્ઞા અભિગમ, તો પ્રજ્ઞા અભિગમ એ તમને મિત્રો ખ્યાલ હશે કે ધોરણ 1 થી 4 માં ચાલે છે, પ્રાઇમરીમાં ચાલે છે, બરોબર મિત્રો। તો પ્રજ્ઞા અભિગમની શરૂઆત જૂન 2010 થી રાજ્યની ઘણી ખરી સ્કૂલોમાં થઈ હતી। પેજ 1 ની શરૂઆત મિત્રો, પ્રજ્ઞા અભિગમના પેજ 1 ની શરૂઆત જૂન 2010 માં થઈ હતી, જેમાં પેજ 1 માં 258 શાળાનો સમાય લેવામાં આવી હતી, જેમાં ધોરણ 1 અને 2 ધરાવતી સ્કૂલોને 258 શાળાઓને પેજ 1 શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પેજ 2 ની વાત કરીએ મિત્રો, તો પેજ 2 2011-12 માં શરૂ થયો, જેમાં ધોરણ 3-4 અને ધોરણ 1-2 એમ ક્રમશઃ 258 શાળા અને 2337 શાળા સમાવી લેવામાં આવી હતી। ત્યારબાદ 2012 અને 13 માં ધોરણ 1, 2, 3, 4 માં 2337 શાળા તથા ધોરણ 1-2 માં 1153 શાળા સમાઈ લેવામાં આવી હતી મિત્રો। આગળ વાત કરીએ તો પ્રજ્ઞા એટલે શું? તો મિત્રો પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન। ઘણીવાર પ્રજ્ઞાનો અર્થ પણ પૂછી લે છે કે પ્રજ્ઞા એટલે ખાલી જગ્યા। નીચે 4 ઓપ્શન આપ્યા હોય મિત્રો, જેમાં એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે। પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન। આ ઉપરાંત ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન કે પ્રજ્ઞાનું ગીત કયું છે? પ્રજ્ઞાનું જે ગીત છે એ કયું છે? તો મિત્રો પ્રજ્ઞાનું ગીત છે બનીએ પ્રજ્ઞાવાન અમે તો બનીએ પ્રજ્ઞાવાન મિત્રો, બરોબર। જેના રચયિતા છે, રચયિતા ખાસ કરીને કરવા મિત્રો પ્રકાશ પરમાર। આ ઉપરાંત પ્રજ્ઞાનું નવસૂજન છે જેની રચના નેમસી કૌશિકે કરી હતી, બરોબર મિત્રો। નવસૂજનની રચના કોણે કરી હતી? તો નેમસી કૌશિકે। આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય એવો છે। આ ઉપરાંત ટેટ 1 ની પરીક્ષામાં આગલા વર્ષે આગળ જે ટેટ 1 ની પરીક્ષા ગઈ એમાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રજ્ઞામાં કક્કાનો ક્રમ જણાવો। તો મિત્રો અહીં તમને લખેલું છે પ્રજ્ઞામાં કક્કાનો ક્રમ, સામે પણ લખેલું છે કે આ રીતે પૂછાય છે, બરોબર, કે પ્રજ્ઞામાં કક્કાનો ક્રમ કઈ રીતે હોય છે? તો કે ગ મ ન જ, બરોબર, વ ર સ દ, પછી ક બ અ, છ પ ડ તણ, આ રીતે મિત્રો કક્કાનો ક્રમ હોય છે પ્રજ્ઞા અભિગમમાં મિત્રો, બરોબર, જેની આપણે ખાસ નોંધ લેવી મિત્રો। આગળ ચર્ચા કરીએ તો પ્રજ્ઞા વર્ગમાં જોવા મળતી બાબતો કઈ છે? તો મિત્રો તમે જોઈ શકો છો પ્રજ્ઞા વર્ગમાં જોવા મળતી બાબતોમાં પહેલું છે વર્ગખંડની પસંદગી, બીજું બેઠક, ઘોડા અને ટ્રે, કાર્ડ, લેડર, છાબડી, પ્રગતિ માપન ચાર્ટ, બરોબર મિત્રો। તમે પ્રગતિ માપન ચાર્ટમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ જાય છે। પ્રગતિ માપન ચાર્ટમાં મિત્રો તમને જે રીતે તમે રસ્તા પર જતા હોય અને તમને કિલોમીટરના જે પથ્થર આપેલા હોય એ રીતે પ્રગતિ માપન ચાર્ટમાં કિલોમીટરના પથ્થરો આપેલા હોય છે એ ચાર્ટમાં મિત્રો। બાળક ક્યાં પહોંચ્યું છે, કયા સ્ટેજ પર છે, એ બધું જ આમાં ખબર પડે છે મિત્રો। આ ઉપરાંત ડિસ્પ્લે બોર્ડ હોય છે, સ્લેટ હોય છે, બરોબર, ટીએલએમ બોક્સ હોય છે, પોર્ટફોલિયો એનો કેવો છે એ હોય છે, વર્કબુક હોય છે। મિત્રો તમે ક્યારેય ધોરણ 1, 2, 3, 4 ચાલતી પ્રાથમિક શાળામાં ગયા હોય, ધોરણ 1, 2 માં જાઓ એટલે નાના નાના બોક્સો પડેલા હોય, ચારે બાજુ ગોઠવેલા મસ્ત હોય, તમને જોઈને એવું થાય
ક્લાસમાં ઘણી બધી વસ્તુઓ બાળકને રમવા માટેની છે, પણ ના મિત્રો, એ બાળકને રમવા માટેની નથી હોતી, એ પ્રજ્ઞાની વસ્તુઓ હોય છે, જેમાં વિદ્યાર્થીઓ એટલે કે બાળકોને ધોરણ 1, 2, 3, 4 માં ભણતા વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ સાથે સાથે જ્ઞાન મેળવે છે મિત્રો. એટલે જ એનું નામ પ્રજ્ઞા અભિગમ રાખવાનું. પ્રજ્ઞા એટલે શું મિત્રો? ફરી એકવાર કહું, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મિત્રો. ચલો આગળ વાત કરીએ કે છાબડી કુલ 6 પ્રકારની હોય છે. અત્યાર સુધી મિત્રો છાબડી કુલ 6 પ્રકારની હતી, પણ હમણાં જ છાબડી 2 બાદ કરવામાં આવી અને અત્યારે હાલમાં કુલ 4 છાબડી છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો, ચેન્જીસ થયા છે મિત્રો, એટલે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે હાલ કુલ કેટલા જૂથ છે છાબડીના? તો 4 જૂથ આવે છે મિત્રો. ચલો કયા કયા 4 જૂથ? તો શિક્ષક સમર્પિત જૂથ, સાથી સમર્પિત જૂથ, સ્વઅધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. 2 જૂથ જે બાદ થયા છે એ મિત્રો તમને દેખાઈ રહ્યા છે, આંશિક શિક્ષક સમર્પિત જૂથ અને આંશિક સાથી સમર્પિત જૂથ. મિત્રો આના રંગ પણ પૂછાય છે ઘણી બધી વાર પરીક્ષામાં. તો શિક્ષક સમર્પિત જૂથનો રંગ કેવો હોય છે? એની છાબડીનો રંગ હોય છે ગુલાબી રંગ મિત્રો. સાથી સમર્પિત જૂથનો રંગ, તો મિત્રો એનો રંગ લીલો હોય છે. આ સિવાય સ્વઅધ્યયન જૂથનો રંગ કેવો હોય છે? તો મિત્રો કથ્થાઈ હોય છે. મૂલ્યાંકન જૂથનો રંગ કેવો હોય છે મિત્રો? તો ભૂરો રંગ હોય છે મિત્રો. આ વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર. આ ઉપરાંત તમે સામે જોઈ શકો છો કે 1 થી 5 માં વિષય દીઠ કલર ટ્રે તમે જોઈ હશે મિત્રો. તમે 1 થી 5 ના વર્ગમાં જશો એટલે તમને આ ટ્રે ને બધું જો મિત્રો. તમે એક વસ્તુ ખાસ ધ્યાન, આ તો નોંધ કરજો જ, પણ જો તમારી નજીકની શાળા હોય બરોબર, તો એમાં પહેલા બીજા ધોરણમાં તમે મુલાકાત લેજો અને આ બધી બાબતો જોજો, તો તમને વહેલા આવડશે, વહેલા યાદ રહી જશે. આ બધું પહેલા નોંધી લો એક નોટબુકમાં, અને પછી એ નોંધી અને પછી તમે ત્યાં જાઓ એટલે તમને વસ્તુ ક્યારેય ભૂલાશે નહીં મિત્રો, બરોબર. આગળ વાત કરીએ તો ટ્રે કલર સાથે પૂછાય છે મિત્રો કે ગુજરાતી હોય છે તો એ કેવા રંગની હોય છે? તો મિત્રો પીળા રંગની. ગણિતની વાદળી રંગની, પર્યાવરણ તો લીલા રંગની, હિન્દીની તો ગુલાબી રંગની અને અંગ્રેજીની કેસરી રંગની હોય છે મિત્રો. તમે યાદ રાખવા માટે કોઈ ટ્રીક પણ બનાવી શકો છો, બરોબર મિત્રો. આગળ વાત કરીએ તો ગણિત માટે કેવા કાર્ડ વાપરવામાં આવે છે? આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ગણિત માટે કેવા પ્રકારના કાર્ડ વાપરવામાં આવે છે? તો મિત્રો ગણિત માટે પક્ષીના કાર્ડ અને ગુજરાતી માટે પ્રાણીઓના કાર્ડ વાપરવામાં આવે છે મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાની કે ગુજરાતીને લગતી કોઈ પણ બાબત હોય તો એ પીળા રંગનું આવશે, ગણિતને લગતી કોઈ પણ બાબત હોય તો વાદળી રંગનું આવશે. આ રીતે યાદ રાખવાનું છે મિત્રો. આ ઉપરાંત ગણિત માટે પક્ષી કાર્ડ અને ગુજરાતી માટે પ્રાણી કાર્ડ હોય છે. પછી આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે વાંચનમાળાની ભાષા કઈ છે? મિત્રો પ્રજ્ઞા અભિગમમાંથી ઓછામાં ઓછા 2 પ્રશ્નો તો પૂછાય છે દર વખતે પરીક્ષામાં, એ ચાહે ટેટ 1 હોય કે ટેટ 2 હોય. તમારા માટે આ ખૂબ જ આઈએમપી ટોપિક છે. પ્રજ્ઞા અભિગમ તો ચૂકશો નહીં, ગોખી નાખો, મોઢે કરી નાખો, નોટ્સ બનાવી દો. હજુ તૈયારી કરવા ના બેઠા હોય તો ટેટ 1 ના મિત્રોને કહી દો, હવે તમારી પાસે ફક્ત 40 દિવસ છે. આ 40 દિવસમાં હું 40 થી વધારે વિડીયો મૂકવાનો છું મિત્રો, જેમાં તમને મનોવિજ્ઞાનને લગતા દરેક ટોપિક કવર થઈ જશે મિત્રો. તો નોટ્સ બનાવી ના હોય તો બનાવી દો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો, અને તમારી સાથે તૈયારી કરતા મિત્રો તમારા તેમને પણ ચેનલ શેર કરી દો મિત્રો. આગળ વાત કરીએ કે જૂના પ્રજ્ઞા અભિગમની ગ્રાન્ટ કેટલી હતી? તો જૂના પ્રજ્ઞા અભિગમની ગ્રાન્ટ હતી 2000, અને નવો જે પ્રજ્ઞા અભિગમ ચાલુ થયો છે નવી શાળા, એમને કેટલી ગ્રાન્ટ મળે છે? 4000 રૂપિયા ગ્રાન્ટ મળે છે મિત્રો. આગળ વાત કરીએ તો સપ્તરંગી પ્રવૃત્તિ. તો મિત્રો પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિ પણ હોય છે, જે 7 રંગો, જેમ મેઘધનુષમાં 7 રંગો હોય છે, જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એ પ્રમાણે મિત્રો 7 રંગોની પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં એટલે કે જાંબલી રંગ શું દર્શાવે છે? તો કે જાતે કરીએ. ની શું દર્શાવે છે? નિરખીએ. વા એટલે કે વાદળી રંગ શું દર્શાવે છે? વાદ સંવાદ મિત્રો. લીલો રંગ તો લીન રહીએ, શું રહીએ? લીન રહીએ, એકાગ્ર રહીએ. પી એટલે કે પીલો શું દર્શાવે છે? તો પીછણીએ. નારંગી નાટક દર્શાવે છે મિત્રો. રાતો તો શું દર્શાવે છે? રાગિની દર્શાવે છે મિત્રો. આ સિવાય પ્રજ્ઞા અભિગમ એસએસ દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો.
SSA નું પણ પૂછાય છે કે SSA શું છે, તો SSA એ સર્વ શિક્ષા અભિયાન છે, બરોબર મિત્રો, જેનું નામ બદલી સર્વ શિક્ષા અભિયાનમાંથી સમગ્ર શિક્ષા અભિયાન કરવામાં આવ્યું છે મિત્રો. આનો પણ એક ટોપિક છે આપણી પાસે SSA નો, જે આપણે આગળ ભણીશું મિત્રો, નવા વિડીયો લઈને આવીશું એમાં, બરોબર મિત્રો. તો મારી સાથે જોડાયેલા રહેજો. SSA શું છે તમને બધી જ માહિતી હું પૂરી પાડીશ. આગળ વાત કરીએ, છાબડીમાં આપેલા પ્રતીકો શું દર્શાવે છે? તો મિત્રો વાત કરીએ તો છાબડીમાં આવેલા પ્રતીકો, પહેલું છે લીમડાની ડાળ, તો એ શું દર્શાવે છે? મુહાવરો અને ઉપયોગ દર્શાવે છે મિત્રો. પીછી અને રંગડીશ શું દર્શાવે છે? તો પીછી અને રંગડીશ રંગપૂર્ણી ચિત્રકામ દર્શાવે છે. બિલોરી કાચ શું દર્શાવે છે? તો મૂલ્યાંકન દર્શાવે છે મિત્રો. ચક્ર શું દર્શાવે છે? તો વિભાગીય કસોટી દર્શાવે છે મિત્રો. સ્ટાર શું દર્શાવે છે? તો નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ દર્શાવે છે. ફળ તથા ફૂલ શું દર્શાવે છે? તો વર્ગીકરણ અને સંકલન દર્શાવે છે મિત્રો. આ ઉપરાંત કેરમ બોર્ડ શું દર્શાવે છે? તો વર્ગખંડમાં થતી રમતો દર્શાવે છે. દોરડા કૂદતી છોકરી શું દર્શાવે છે? તો વર્ગખંડની બહારની પ્રવૃત્તિ. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કેરમ બોર્ડ વર્ગખંડની અંદરની અને દોરડા કૂદતી છોકરી વર્ગખંડની બહારની. આવડે એવું જ છે મિત્રો, બહુ અઘરું નથી. સોય, દોરો અને બટન શું દર્શાવે છે? તો એ પ્રવૃત્તિ અને ઉપયોગ દર્શાવે છે. નૃત્યાંગના શું દર્શાવે છે? મિત્રો અહીં એક ભૂલ છે, અનિનય, અભિનય આવશે. શું આવશે? અભિનય મિત્રો. નૃત્યાંગના શું દર્શાવે છે? અભિનય દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? અભિનય. બરોબર. આગળ વાત કરીએ તો દાદીમાં, દાદીમાં શું દર્શાવે છે? તો વાર્તા દર્શાવે છે. 3 બાળકો શું દર્શાવે છે? તો ચર્ચાઓ દર્શાવે છે. ઢોલક, તો ઢોલક એ શું દર્શાવે છે? ગીત થતા જોડકા દર્શાવે છે મિત્રો. પાસા મિત્રો, તો પાસા શું દર્શાવે છે? સર્વેક્ષણ અને પ્રોજેક્ટ દર્શાવે છે મિત્રો. તો આ હતું તમારું પ્રજ્ઞા અભિગમ. આ સિવાય મિત્રો મેં જાતે નોટ્સ બનાવી છે, જેમાં ઘણા બધા ટોપિકો છે મિત્રો. જોઈ શકો છો તમે, SC પત્રકો, RTI, બરોબર મિત્રો. આખી નોટબુક મેં જાતે બનાવી છે અત્યાર સુધી. કેવી યોજનાઓ, કઈ કઈ યોજનાઓ, કોઠારી પંચથી લઈને દરેક વસ્તુઓ મેં લખેલી છે મિત્રો. જાતે બનાવેલી નોટ્સ છે, બરોબર મિત્રો. આ પ્રજ્ઞા અભિગમ છે. કેવા પ્રશ્નો પૂછાય છે કે રથયાત્રાનો દર પરીક્ષામાં ટેટ 2 માં એક પ્રશ્ન હોય જ છે કે રથયાત્રા કયા વર્ષે કઈ ઉજવાય, કયા વર્ષે કઈ આવશે, કે હવે પછી આવશે, કઈ આવશે. આ દરેક વસ્તુઓની મેં નોટ્સ બનાવી છે મિત્રો. એનાલિસિસ બહુ ઘણું મોટું કરીને મિત્રો, અત્યાર સુધી પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોથી લઈને અત્યાર સુધીનું જે પૂછવાનું છે બધું જ આપણે કરીશું મિત્રો. તો મારી સાથે જોડાયેલા રહેજો. આવા જ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળીએ. મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો મિત્રો. અને તમારા મિત્રો જે ટેટ ટાટની તૈયારી કરતા હોય એ મિત્રો સુધી પહોંચાડી દેજો. આ પ્રજ્ઞા અભિગમ ટેટ 1 માટે તો ખૂબ જ IMP છે, ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે બનવા માટે, બરોબર. તમને ખ્યાલ હશે મિત્રો. અને ટેટ 2 માં પણ પ્રજ્ઞા અભિગમના પ્રશ્નો પૂછાય છે. આ સિવાય જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, અપાર આઈડી, બરોબર. નવા જે NEP છે 2020, આગળ શું સરકારના શિક્ષણને લગતા પ્રોજેક્ટ છે, વાલી દીકરી યોજનાઓ, દરેક શિક્ષણને લગતી યોજનાઓથી લઈ શિક્ષણના અભિગમોથી લઈ મનોવિજ્ઞાન, બુદ્ધિઆંક, દરેક વસ્તુ આપણે આપણા વિડીયોમાં શીખીશું મિત્રો. તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ મારા નવા વિડીયોમાં. જય ભોલે.